સો હેલો એવરીવન, આજે આપણે ટ્રેનિંગનો ડે છે 5, એટલે કે 5મા દિવસે મેન વાત શીખવાની છે. એવું સમજી લો કે આપણે મેન વસ્તુ શીખવાના છે. હવે છે લીડ જનરેશન. લીડ એટલે શું? તમારા મનમાં એ જ ક્વેશ્ચન હશે, લીડ એટલે શું? તો જો મેં તમને પહેલા દિવસે કીધું હતું કે એફિલિએટ માર્કેટિંગના કામમાં જે આપણે લીડ આવે, એટલે કે આપણે પ્રમોટિંગ કરીએ, ઇન્સ્ટા, યુટ્યુબ, ફેસબુકમાં પ્રમોટિંગ કરીએ છીએ, જેથી આપણી જોડે એ લોકો આવે છે જે બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે અને આપણી જોડેથી બિઝનેસ સ્ટાર્ટ કરે ત્યારે આપણને પૈસા મળે. તો આજે આપણે એ જોવાનું છે કે લોકો સામેથી કેવી રીતે આવે. સ્ટાર્ટિંગમાં તો જો મારા ભાઈ મુકેશ અંબાણીએ બી બિઝનેસ ખોલ્યો હશે તો એને પહેલાં જવું પડ્યું હશે કસ્ટમર કને. આપણી કને બી સામેથી કોઈ નહીં આવે, આપણે ઇન્કમ બતાવવી પડશે ત્યારે સામેથી આપણી કને પહેલાં આવશે ને. ડાયરેક્ટ તો આપણી કને કોઈ લોકો આવવાનું નથી, બટ આપણે એમને ઇન્કમ બતાવશું ત્યારે આપણી જોડે આવશે. તો આજે 5મા દિવસની ટ્રેનિંગમાં આપણે એ જ જોવાનું છે કે લીડ કેવી રીતે લાવવી, ડીએમ માર્કેટિંગ કરીને કેવી રીતે હજારોમાં લીડ જનરેટ કરવી. તમે માનશો નહીં, બટ મેં 5 લાખ રૂપિયા લોકોને મેસેજ કરીને જ કમાયા છે. એટલે કે મેસેજ કરીને હું લોકોને લાવ્યો છું, લીડ લાવ્યો છું. 5 લાખ રૂપિયા મેં લીડ લાવીને કમાયા છે. તો ગાઈસ હું તમને આજે એ જ ટ્રીક શીખવાડવાનો છું ને એ જ એનાથી શીખવાડવાનો કે તમે બી કેવી રીતે ઇન્કમ કરી શકશો. તો હવે આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. આજે છે ડે 5 ટ્રેનિંગનો, જેમાં હું તમને શીખવાડીશ લીડ કેવી રીતે લાવી. તો સાઈડમાં તમને મારી ડિસ્પ્લે તો દેખાતી જ હશે. તો ડિસ્પ્લે દેખાતી હશે તો પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામ ઓપન કરીએ. ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યા પછી તમે બી મેં તમને બતાવ્યું એવી રીતે આ રીતે ઇન્સ્ટા આઈડી તમારી બનાવી હશે. ચલો બરાબર, જેમાં તમે ટીમમેટની ઇન્કમ, બેંક પ્રૂફ, એક્શન ટેકર વગેરે બધું નાખી દીધું હશે. હું માનીને ચાલુ ને તમે રીલ્સ વગેરે બી આ રીતે નાખતા હશો. રીલ્સ વગેરે, ટ્રેનિંગ વગેરે બધું કમ્પલસરી તમે સારી રીતે કરતા હશો. હવે કર્યા પછી તમારે લોકોને મેસેજ કરવાના. મેસેજ કેવી રીતે કરવાના એ ખાસ જોજો અને આ વિડીયો પૂરું જોજો. પૂરું જોશો નહીં તો કાંઈ નહીં આવડે, કેમ કે આ જ તમારે મેન છે. હવે મેન પાર્ટ જ થાય છે. તમારી જે 9-10 દિવસની ટ્રેનિંગ છે એ જ મેન છે અને કેવી રીતે કરવાની છે આજે હું તમને બતાવીશ. તો એના માટે હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આ પૂરી ટ્રેનિંગ પૂરેપૂરી 1 મિનિટ બી સ્કીપ કર્યા વગર જુઓ, તો તમને બધી ખબર પડશે, નહીં તો કાંઈ ખબર પડવાની નથી. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો જો પહેલાં કોઈ બી માની લો સર્ચમાં કે જેમ કે આપણે માનો કોઈ બી એફિલિએટ, એવું નહીં કે કોઈ બી એફિલિએટ, તમારે પહેલાં અમદાવાદ સર્ચ કરવાનું. ડાયરેક્ટ એફિલિએટ નહીં, આપણે ગુજરાતી લીડ લાવી છે તો આપણા એરિયાની લીડ લાવો. અમદાવાદ ટેગ કરો, પછી પ્લેસ ઉપર જાઓ. પ્લેસ ઉપર જ્યાં પછી અમદાવાદ ઇન્ડિયામાં જાઓ. અમદાવાદ ઇન્ડિયામાં ડિસ્કવરી ખુલશે. જો આ રીતનું થઈ ગયું, આ રીતે અમદાવાદનું ખુલી ગયું. રિસેન્ટલી પોસ્ટમાં જાઓ, જે લોકોએ હમણાં જ કરી છે રિસેન્ટલી, કે થોડી વાર પહેલાં, તો આ રીતનું આવી ગયું પોસ્ટર. બરાબર, આ રિસેન્ટલી પોસ્ટ છે. હવે એમાં હું કોઈ બીની માની લો કે કોઈ બીની પોસ્ટ લઈ લે, જેમ કે આપણે આ ભાઈની પોસ્ટ લઈ લો. અમને સોરી આમાં લાઈક નથી. કોઈ બી પોસ્ટ લઈ લો, જેમ કે આ લઈ લો. ચલો હવે આમને પોસ્ટ કરી. ઓકે, તો જો આ રીતે તમને પોસ્ટ વગેરે દેખાશે. એ પોસ્ટ વગેરેમાં તમારે છે ને જો આ રીતે કેટલી બધી પોસ્ટ છે, એમાંથી કોઈ બીની આઈડી લો. જેમ કે આ ભાઈની આઈડી લઈએ આપણે. બરાબર, હવે આઈડી લીધી, ફોલોવર્સ સારા છે, ઇન્ક્રીઝ સારા છે, કોન્ટેન્ટ ક્રિએટર છે, રીલ્સ વગેરે બી બનાવે છે. તો આમને એક જ મેસેજ કરો, વધારે કાંઈ નહીં કરવાનું. જો આ રીતની બી અત્યારે બહુ ઇન્સ્ટામાં આવે છે, આવી રીતનું બી બહુ આવે છે કે તમે કોઈને જલ્દી મેસેજ બી નહીં કરી શકો. એ ખાસ ડીએમમાં યાદ રાખજો. એટલે કોઈ ઇન્સ્ટા આઈડી ખુલશે, કોઈ ઇન્સ્ટા આઈડી નહીં ખુલે, એ તમારે ખાસ જોઈને યાદ રાખવાની છે. જેમ કે આમાં આપણે ટ્રાય કરીએ. મોસ્ટલી જલ્દી તો કોઈને મેસેજ થતા નથી, બટ આ ભાઈને થાય છે મેસેજ. તો હેલો ડિયર, એ તો હેલો બ્રધર લખી શકો છો, કાંઈ પણ લખો.
તમને જે અનુકૂળ લાગે એ પણ કાંઈ પણ લખો. જો તમે બોયઝ હોય તો બોયઝ વગેરેને વધારે મેસેજ કરો, ગર્લ્સ હોય તો ગર્લ્સને મેસેજ કરો. આ રીતે એમને ઇન્વાઇટ સેન્ડ થશે, રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશે તો તમને રિપ્લાય આવશે. તો તમે એક આવી રીતે લીડ લાવી શકો. વોટ્સએપમાં એમનો મેસેજ આવશે, હેલો, પછી એમને રિપ્લાય આવશે, હા બોલો. પછી તમારે એમને થોડું તમારા વિશે કહેવાનું કે મારું નામ આ છે, મારા ભાઈ હું ઘરે બેઠા પૈસા કમાઉં છું, મોબાઈલ નથી તમારે કમાવા છે ના. તમે એમ ના કહેતા, અત્યારે આપણે ન્યૂઝ ટ્રાય કરીએ, તમારે એમ કહેવાનું કે મારા ભાઈ હું ઘરે બેઠા પૈસા કમાઉં છું, તમારે કમાવા હોય તો તમે એકવાર મારા સ્ટોરી હાઇલાઇટ જોઈ લો. સ્ટોરી હાઇલાઇટ જોઈ લે, પછી મેસેજ કર્યા, હા જોઈ લીધા, પછી એમને કહો કે વોટ્સએપમાં મેસેજ કરો. અને વોટ્સએપમાં મેસેજ કરીએ કેવી રીતે આગળ આપણે શીખવાનું છે, બટ વોટ્સએપમાં મેસેજ આવે એવી રીતે લીડ લાવવાની છે. તો આ પહેલી રીત થઈ ગઈ ડીએમ માર્કેટિંગની. સેકન્ડ રીત આવે છે લીડ એટલે કે રીલ્સથી લાવવાની. જેમ કે તમે મારી ઓફિશિયલ આઈડી જોઈ હશે, જેમ કે હું અહીંયા સર્ચ કરું, આ મારી ઓફિશિયલ આઈડી અને આ બિઝનેસ આઈડી. હવે આમાં કેવા રીલ્સ વગેરે નાખું છું તો ઉપડે છે, બરાબર. આવી રીતે રીલ્સ વગેરે ઉપડે છે, તો આવી રીતે તમારા બી રીલ્સ ઉપડશે. તમારા બી રીલ્સ ઉપડે છે તો તમારે બી શું કરવાનું, રીલ્સ વગેરે ઉપડે છે એમાં જો તમને કમેન્ટ વગેરે આવતા હોય યસ લખીને, તમારે બી આ રીતે લીડ આવશે. તો હું તો તમે સાચું કહું, તમે રીલ્સ વગેરે બનાવો, પાછળ જ ભાગો તો તમારી જોડે વધારેમાં વધારે લીડ આવશે. આ રીતે લીડ વગેરે બનાવશો તો 100% તમારે એ આવશે. બટ તમારે આવી રીતે રીલ્સ વગેરે બનાવવા પડશે, ત્યારે આવશે. ડાયરેક્ટલી કોઈ આવશે નહીં. એટલા માટે ખાસ યાદ રાખો, તમારે આવી રીતે રીલ્સ વગેરે બનાવવાના છે. આવી રીતે રીલ્સ વગેરે બનાવો અને પર્સનલ બ્રાન્ડિંગ ઉપર ધ્યાન આપશો તો 100% લીડ આવવાની છે. પહેલું આ થઈ ગયું. આના થ્રુ મેં લાખો લીડ જનરેટ કરી છે, તમે જોયું હશે. આવી રીતે તમે કરી શકો છો લીડ લાવવા માટે. બીજી ટ્રીક છે સ્ટેટસ સ્ટોરી. હવે તમારા કોઈ ફ્રેન્ડ છે, ફેમિલી છે, કોઈ પણ છે, તમે સ્ટેટસ વગેરે મેલો તો એ સ્ટેટસ સ્ટોરી જોશે તો તમને તરત મેસેજ કરશે કે સર તમે કેવી રીતે કરો છો, યા તો તમારે મોટા ભાઈ છે, નાના ભાઈ છે, તો એ કહે છે ભાઈ તમે કેવી રીતે કરો, તો એને આખો બિઝનેસ વોટ્સએપ ચેટમાં કેવી રીતે વાત કરવાનું એ બતાવો. તો તમે આવી રીતે લીડ લાવી શકો છો. અને ત્રીજી રીત છે પ્રમોટિંગની. એમાં તમારે થોડા પૈસા જશે, બટ એમાં જે લોકોએ વધારે ફોલોવર્સ છે, જેમ કે માની લો કોઈ બી ઇન્સ્ટા આઈડી છે જેમના 500 કે 700 કે 900 કે ફોલોવર્સ છે, લાખો ફોલોવર્સ છે, એમને કહો કે તમારી સ્ટોરી મેળે કે ઘરે બેઠા પૈસા કમાવા માટે આ ભાઈને તો આ બેનને મેસેજ કરો. હા, એ થોડો ચાર્જ લેશે, બટ એ ચાર્જ લેશે એમાં તમારે લીડ આવશે અને એ લીડ તમારી ઘરેથી લાખો રૂપિયાનો ધંધો તમે એમની જોડે કરી શકો. માનો કે તમે 500 ફોલોવર્સ છે, એની જોડે પ્રમોટિંગ કરાયું 1000 રૂપિયાની, બટ 8 લીડો આવી એની અને 8 લીડથી તમે 10,000ની ઇન્કમ કરી, તો 9,000નો બેનિફિટ તો તમારે જ થયો. તો તમારે આવી રીતે લીડ લાવવાની છે અને આવી રીતે તમે લીડ અનલિમિટેડ લાવી શકો છો. મેં 5 લાખ પ્લસ ઇન્કમ જનરેટ કરી છે આવી રીતે લીડ લાવીને. તો તમારે બી આવી રીતે લીડ લાવવાની છે અને 100% આવી રીતે મહેનત કરશો તો 100% લીડ આવશે અને ક્લોઝિંગ બી થશે. અને ક્લોઝિંગ કેવી રીતે કરવાનું એ બી હજુ આપણે આગળ શીખવાનું છે. તો થેન્ક યુ સો મચ કે તમે દિવસ 5નો વિડીયો પૂરેપૂરું જોયું અને પૂરેપૂરું સમજી ગયા છો. એના માટે ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ.